ચોમાસું નજીક આવતા જ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ડૂબી જવાની ચિંતા સતાવે છે, કારણ કે 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદને લઈને બોડેલીના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેનું કારણ વરસાદી પાણીના નિકાલની કુદરતી કાંસમાં જમા થતી ગંદકી છે। બોડેલી, ચાચક, અલીખેરવા અને ઢોકલિયા ગામની મધ્યમાંથી વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાંસ દ્વારા થતો હોય છે, પરંતુ દિવસે ને દિવસે આ કુદરતી હરખાલી કોતર ગંદકીના કારણે પુરાઈ ગઈ હતી, જેના કારણે વરસાદી પાણીના વહનમાં અવરોધ ઊભો થતો હતો। જો કે આ સમસ્યાનો અંત લાવવા જિલ્લા કલેક્ટરે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જ્યારે પણ ચોમાસું આવતો તો એટલે અમને બહુ ચિંતા દુઃખની બહુ વાત હતી કે અમે અમારું ગામ પાણીમાં ડૂબી જશે એમ, પણ હવે એવું લાગે છે કે હવે આ મેડમ અમારા આવ્યા પછી થોડુંક ગામનો વિસ્તારનો બદલાવ થશે। અહીં હરખલી કોતર છે તે બધી સાફ થઈ રહી છે, તો અમારું એવું લાગણી છે કે આ વખતે એમને જે કામ કર્યું છે તે આ વખતે પાણી અહીંયા ગાડી નહીં ભરાય એવું લાગી રહ્યું છે, કેમ કે એમની કામગીરી અહીંયા સારી છે। અહીંયા કામ ઓલરેડી હમણાં ચાલુ જ છે। મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે। અત્યારે 5-6 જેસીબી અને 8-10 ટ્રેક્ટર જેટલા કામ કરે છે। કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે અને અમારી જે પ્લાનિંગ છે આ 4 દિવસમાં આખા હરખલી કોતર સાફ થશે, જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે, એની પ્લાનિંગ છે। જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી। શહેરમાં આવેલા 55 ફીડરોમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ, જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે। તો જામનગર શહેરની 11 કેવીની લાઇનોનું પણ સમારકામ કરવાની કવાયત કરવામાં આવી રહી છે। ત્યારે આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું। 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે। આ કામગીરી હેઠળ અમે 11 કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે।